હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, મારા બધા મિત્રોને. તો મિત્રો, હું આજે તમારા માટે ફરી પાછો એક હું નવો વિડીયો લઈને આવી ગયો છું. અને દોસ્તો, આ વિડીયો જે આપણે તમને ખબર છે એ પ્રમાણે હું જામનગર નહીં, આપણે અલગ અલગ ધર્મસ્થાન છે, જામનગરની માર્કેટ છે અને જામનગરની જે આપણી હેરિટેજ સાઇટ છે, આપણું કલ્ચર છે, એ બધી હું એક્સપ્લોર કરું છું દોસ્તો. હવે આજે આપણે એક્સપ્લોર કરવાની છે જામનગરની બાંધણીને. તો આજે જામનગરની આપણે બાંધણીની દુકાનમાં જવાનું છે મિત્રો. તો તમને હું ત્યાં બાંધણી આપણે જામનગરની જે ફેમસ બાંધણી છે, દેશની અંદર તો છે પણ વિદેશની અંદર પણ આપણી બાંધણી એટલી જ ફેમસ છે. તો મિત્રો, આજે આપણે એ બાંધણીની દુકાન નાની છે પણ સરસ મજાની છે, તો આપણે એને એક્સપ્લોર કરશી. જામનગરમાં મોટા મોટા શોરૂમ પણ ઘણા છે બાંધણીના, તો આપણે નાનકડીને સરસ મજાની દુકાન છે આપણે એ જગ્યા છે સુપર માર્કેટમાં. તો આપણે ત્યાં જઈ અને તમને હું બાંધણીની બધી વિવિધ અલગ અલગ પ્રકારની ડિઝાઇન દેખાડું. તો તમે જુઓ દોસ્તો. તો ચાલો આપણે સીધા બાંધણીની દુકાન છે ત્યાં સીધા આપણે તે વેપારીને જ મળી અને તમને આજે જામનગરની બાંધણી દેખાડું દોસ્તો. તો ચાલો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો આપણે જાય સીધા સુપર માર્કેટ અને બાંધણીની દુકાને. ચાલો મિત્રો. જોઈ લે દોસ્તો, તો આ જે બધી આ બાંધણીની દુકાન છે. બાંધણીમાં અલગ અલગ ટાઈપની સાડી, ડ્રેસ, લેંગીસ બધું બાંધણીમાં જ આવે દોસ્તો. ને જામનગરની બાંધણી તો આખા દેશમાં વખણાઈ છે. હવે દોસ્તો, આપણે આવી ગયા છીએ બાંધણીની દુકાનમાં. જોઈ લ્યો, આપણા વેપારી મિત્ર છે તેઓ આપણે બાંધણીની આઈટમ દેખાડે છે. આ ડ્રેસ બાંધણીનો છે, કુર્તી છે, આને કુર્તી કહેવાય. આજે બાંધણીની સરસ મજાની આ પણ કુર્તી છે. આ લેડીઝ માટેની કુર્તી આપણે બાંધણીની છે. આમાં અલગ અલગ ડિઝાઇન આવે, અલગ અલગ સાઇઝમાં આવે. હવે તમને સાડી દેખાડું મિત્રો. આ જામનગરની બાંધણી અને જામનગરની બાંધણીની સાડી જોઈ લો. હવે આ લેવા માટે તો માણસો ક્યાંથી જામનગર આવે છે અને જામનગરની બાંધણી છે આખી દુનિયામાં નિકાસ પણ થાય છે. આવી સરસ મજાની જોઈ લો બાંધણીની આ સાડી છે. અને વેપારી ભાઈને આપણે નામ પણ પૂછીએ. તમારું નામ શું છે મિત્ર? મહેશભાઈ. આપણે વડીલ છે મહેશભાઈ. તમે આ દુકાનના તમે માલિક છો. આપની દુકાન કેટલા વર્ષ જૂની છે મહેશભાઈ? 32 વર્ષ થયા. તમને 64 વર્ષ થયા. આમાં અડધી જિંદગી તમે સુપર માર્કેટમાં જ કાઢી એમ ને? અને સુપર માર્કેટમાં આપણા જે વડીલ છે તેઓની બાંધણીની સરસ મજાની દુકાન છે. બાંધણીની બધી વસ્તુ તેઓ વેચાણ કરે છે. અને જામનગરની બાંધણીમાં તો કાંઈ કહેવા પણ જ ન હોય. હવે હું તમને મિત્રો દેખાડું લેરિયા સાડી છે. એક સાડી ભાઈ ખુલીને દેખાડે છે. આને કહેવાય લેરિયા. જોઈ લે, જામનગરના લેરિયા પ્રખ્યાત. અને આ અહીં સુપર માર્કેટમાં એકથી ચડિયા હતા લેરિયા મળે છે. જોઈ લો કેવા સરસ મજાના અલગ અલગ શેપને અલગ અલગ ડિઝાઇન છે. સરસ મજાની એકથી ચડિયા હતી. જોઈ લો આ બધા લેરિયા જામનગરના પ્રખ્યાત બાંધણીના. અને આનો ભાવ શું હશે? 530 રૂપિયા. સાથે બ્લાઉઝ પણ સાથે આવે. લેરિયા સાડી આવે દોસ્તો, સાથે બ્લાઉઝ પણ આવે. અને 590 રૂપિયામાં અત્યારે 10% લેસ છે, એટલે કે 530 રૂપિયામાં તમને અહીંથી મળી રહ્યા સુપર માર્કેટમાં. અને આપણી દુકાનનું નામ શું છે? બાંધણી. દુકાનનું નામ બાંધણી છે. પાંદડી એટલે પાંદડી જેને પાંદડું કહેવાય ને આપણે, પાંદડી બાંધણી એવી રીતે દુકાનનું નામ છે. અને પેઢી પણ બહુ જૂની છે. હવે ભાઈ, આપણો વિડીયો થોડોક લાંબો થશે મિત્રો. હું તમને જણાવી દઉં કે આપણે જે દુકાનમાં અત્યારે બેઠા છીએ અહીંયા એમ તમે સમજો કે બાંધણીનો ખજાનો છે. અને આ કઈ સાડી કહેવાય? હસ્તકલા લીચપાલવ. જોઈ લ્યો. અને આ બાંધણીનું કાપડ પણ થોડુંક ભારેમાં આવે. અને આ સાડીનો ભાવ શું હશે? 1490 રૂપિયા. જોઈ લ્યો દોસ્તો, આ 1490 વાળું 1300 રૂપિયામાં મળે આ બાંધણીની સાડી. થોડીક ભારેમાં છે. કાપડ પણ થોડુંક ઓના કરતાં જાડું છે.
અને પાલવ જોઈ લ્યો આ રીતનો લીજ પાલવ આવે. હવે આ રીતની આ બાંધણીની સાડી છે એ તમને 1400 રૂપિયા સુધીમાં મળી જાય. અને આ જે વેપારી પાસે આ જોઈ લ્યો એનું મેન કામ છે બે ચણિયા ચોલીનું. અત્યારે હમણાં આપણે નવરાત્રિ આવે છે તો જોઈ લ્યો ચણિયા ચોલીનો પણ તેમની પાસે આ જેટલા બધા પેકેટ ભર્યા છે આ બધા ચણિયા ચોલીના જ છે. કેમ કે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ માટે થઈને અત્યારથી જ જોઈ લ્યો પૂરેપૂરો સ્ટોક આવી ગયો છે નવરાત્રિનો. નવરાત્રિમાં તો આપણે જે આપણી અહીંની લોકલ આઈટમ હોય એ જ વધારે ચાલે છે. હવે આ સાડી છે વર્કવાળી સાડી જોઈ લ્યો આપણે બાંધણીની સાડી છે. આમાં સરસ મજાનું વર્ક કરેલું છે જોઈ લ્યો આવું સરસ મજાનું વર્ક. અને એ વર્ક છે હેન્ડ વર્ક છે. અચ્છા આ મશીનથી વર્ક કરેલું છે. અને બાંધણી આ પણ સરસ મજાની સાડી છે બાંધણીની. અને આનો શું ભાવ રહેશે? હા એ 1300 રૂપિયામાં જોઈ લ્યો મિત્રો. તો આ બાંધણી પણ 1300 રૂપિયાની આવશે. અને જોઈ લ્યો કાપડ આમાં તમને અલગ અલગ ડિઝાઇન આ રીતની અલગ અલગ મળશે. અને સાથે અલગ અલગ પ્રમાણનો કલર પણ તમને અલગ અલગ કલરમાં મળશે. આ કઈ છે? ગજી. હવે આ જોઈ લ્યો ગજી બાંધણી છે. હવે આ તો આખી અલગ જ અને સરસ મજાની બાંધણી છે જોઈ લ્યો. આમ આ રીતનું સરસ મજાનું ભરત કામ પણ કરેલું છે જોઈ લ્યો. રોલ પાલિશ પણ કરી દેશે. રોલ પાલિશ જે અત્યારે બાંધણી આને જે રોલ પાલિશ કરાવવાનું થાય તો રોલ પાલિશ પણ વેપારી ભાઈ જ કરાવી દેશે. તમારે પસંદ કરીને લેવાની, બાકીની જે કાંઈ એની કમ્પ્લીટ કરવાની રોલ પાલિશ કરીને. કલર આમાં અલગ અલગ જાતના કલર પણ ઘણા બધા છે મિત્રો. તો જોઈ લ્યો આજે આપણી કઈ બાંધણી કહેવાય? ગજી. ગજી સીલ. આ જોઈ લ્યો ગજી સીલ. અને આગળથી તમે આનો લુક જુઓ જોઈ લ્યો. તો લેડીઝ માટે તો એમ સમજો કે અહીં લેડીઝ તો આવીને એક બાંધણી કઈ લેવી ને કઈ ન લેવી લેડીઝ માટે એવી મનની અંદર એક જાતની દ્વિધા ઊભી થાય કે હું લેવું ને હું ન લેવું. હા 1890ની જે તમે 10% બાદ કરો એટલે આ તમને 1700ની આ સાડી છે એ તમને 1700માં પડે. કલર આની અંદર ઘણા અલગ અલગ પ્રકારના તમને ડિઝાઇનના કલર પણ મળી રહે એવી સરસ મજાની સાડી છે. હવે આજે આપણે એક આખો વિડીયો દોસ્તો બાંધણી માટેનો જ બનાવશી. જોઈ લ્યો આ જેન્ટ્સ માટેના કુર્તા છે સરસ મજાના ડિઝાઇનવાળા કુર્તા છે. આ પણ બાંધણીના કાપડમાંથી જ બનેલા છે. જોઈ લ્યો સરસ મજાનું કાપડ છે રેશમ જેવું લીસું. જોઈ લ્યો એમાં અલગ અલગ ડિઝાઇન આ જે જેન્ટ્સના જેટલા છે જોઈ લ્યો તમને એમાં અલગ અલગ ડિઝાઇનના મળી જાય. તો લેડીઝ માટે તો બાંધણીની ઘણી બધી વેરાયટી સાથે જેન્ટ્સ માટે પણ ઘણી બધી વેરાયટી છે. અને આ વર્કવાળા કુર્તા છે જોઈ લ્યો. હવે તમને ગમે ત્યાં સારા ફંક્શનમાં તમને પહેરવા માટે પણ એ કામ આવે. અને તમે અત્યારે જ્યાં નવરાત્રિ આવે છે તો નવરાત્રિમાં પણ ટ્રેડિશનલ ડ્રેસમાં બહુ સરસ લાગે દોસ્તો. જોઈ લ્યો આ રીતના છે. ને આ બધાય આ કુર્તા છે બધાય જેન્ટ્સના કુર્તા. જેમ કે આ કુર્તો છે આ રીતે તમને સાઇઝ પણ આમાં નાના મોટા દરેક લોકોની સાઇઝ પણ તમને આની અંદર મળી રહી કુર્તાની. એવા સરસ મજાના કુર્તા પણ છે. તો આજે આપણો જે આ વિડીયો છે દોસ્તો એ સ્પેશિયલ જામનગરની બાંધણી માટેનો જ બનશે. અને બાંધણીની ભાઈ પાસે ઘણી બધી વેરાયટી છે. બાંધણીની એક એકથી ચડિયાતી એમ સમજો કે બાંધણીનો ખજાનો જ છે. જોઈ લ્યો હવે આ વર્કવાળી કોટી છે જોઈ લો. કેવું સરસ મજાનું વર્ક કરેલું છે આની અંદર. હવે આવી તમને કોટી પણ મળે એટલે આ પણ તમે આ તમને કામ આવે અત્યારે નવરાત્રિમાં. નવરાત્રિ એમ સમજો કે અત્યારનું તમને જે વસ્તુ દેખાડું છું આ બધી નવરાત્રિ સ્પેશિયલ છે. અને કોટી અલગ અલગ ડિઝાઇનમાં કોટી આવે. જોઈ લો તમને હું આ કોટી દેખાડું. સરસ મજાના વર્કવાળી કોટી છે. આ બધી કોટી તમે નવરાત્રિમાં પહેરો તો આખા તમે બીજા બધાથી અલગ જ લાગો. અને લેડીઝ લોકોને પણ જામનગરના કોઈ પણ લેડીઝ હોય તો લેડીઝને તો મારે ખાલી એટલું કહેવાનું કે તમે એકવાર અહીં આ દુકાનની મુલાકાત અવશ્ય લ્યો. કોટી છે કોટી જેન્ટ્સને પણ ચાલે અને લેડીઝમાં પણ ચાલે એ રીતની છે. હવે આ જોઈ લ્યો આ રીતની સરસ મજાની કોટી છે. અને એમાં આ રીતની સરસ મજાની
ડિઝાઇન જે જોઈ લ્યો. તો હું આપણા જે વેપારી ભાઈ છે વડીલ તેમની પાસેથી હું એડ્રેસ પણ એનું આપણે લઈ લેશું દોસ્તો. એડ્રેસ હું તમને આની અંદર સેન્ડ કરી દઈશ અને એડ્રેસ ઉપર તમે એકવાર આવીને ચોક્કસ ખરીદી કરજો. સરસ મજાની સુપર માર્કેટની અંદર એક સ્પેશિયલ બાંધણી માટેની સ્પેશિયલ દુકાન છે. બાંધણી આ જોઈ લો તોરણ જે આપણે ઘર ઉપર લગાડવાના સરસ મજાના બાંધણીની બેડશીટ જોઈ લો દોસ્તો. બાંધણીની બેડશીટ એટલે કે આપણે જે ચાદર હોય એ ઓછાડી એને કહેવાય. એ બેડશીટ પણ સિંગલ બેડ ડબલ બેડ તમને બાંધણીની એમ સમજો કે હરેક આઈટમ તમે જી કયો હોય બાંધણીની વસ્તુ તમને મળી જાય. આ બધા ચણિયા ચોલી છે. તો આપણે છોકરાઓના કેડિયા, હા કેડિયા ને ચોયણી હોય નાના છોકરાઓના. તો આપણે એ પણ એકાદા જો વેપારી ભાઈ આપણે ખોલીને દેખાડે તો આપણે એ પણ એક હું તમને દેખાડું દોસ્તો. આપણે એક આખી હું તમને પેર દેખાડું. આ નાના બાળકોના કેડિયા ને ચોયણી જોઈ લો કેવા ચમક મારે છે. આખો સેટ તૈયાર છે આ નાના બાળકો માટેનો. એમાં બાળકી પણ આવે ને બાળક પણ આવે, નાના છોકરા છોકરીઓ હોય આ તેઓ માટેના સરસ મજાના વર્કવાળા છે. જોઈ લો આ પણ એમ સમજો ને કે આ નવરાત્રિ સ્પેશિયલ જ બધી આઈટમ હું તમને દેખાડું છું. હું તમને દોસ્તો બાંધણીમાં જ દેખાડું, તમને હેન્ડબેગ દેખાડું કે જે લેડીઝ લઈને ફરે તો લેડીઝને સરસ મજાની લાગી અને વજનમાં પણ સાવ હલકી અને જોઈ લો સરસ મજાની આ રીતે ભરત કરેલી બેગ છે, હેન્ડબેગ છે. જે લેડીઝને કામની જે લેડીઝ ક્યાંય પણ નીકળે તો આની અંદર ઘણો બધો સામાન આવી જાય. હવે તમને લેડીઝ અત્યારે જે ઓલા રેગજીના પર્સ લઈને ફરે છે એની જગ્યાએ બાંધીને પર્સ લઈને ફરે. આ વોશેબલ સરસ મજાના જોઈ લ્યો પર્સ છે. આ લેડીઝ પર્સ છે બાંધણીમાં. તમારે મંદિરે કે ક્યાંય જવું હોય તો જોઈ લ્યો એક સરસ મજાની નાનકડી હેન્ડબેગ છે. આ તમારે મંદિરે જાવ તો આની અંદર તમારા પૂજાનો સામાન ને એવું બધું પણ આની અંદર રહી જાય. આ રીતની છે આ હેન્ડબેગ. આ જે આપણા વડીલ લોકો હોય વૃદ્ધ લોકો જેવો મંદિરે જતા હોય તો તેઓ આ બેગનો ઉપયોગ કરી શકે. આ પણ બાંધણીમાં જ છે. જોઈ આ રીતનું અત્યારનું એમ સમજો આ લેટેસ્ટ બેગ કહેવાય. જોઈ લ્યો ભરત કામ કરેલું આ બેગ છે. હવે આ લેડીઝને અત્યારે બહુ સરસ લાગે. લેડીઝને આ રીતના જ બેગ જોતા હોય લાંબા પટ્ટાવાળા, તેને ટીંગાળમાં પણ સહેલાઈ રહી અને તેને વાંધો ના આવે. તો આ રીતના બેગ પણ તમને અહીં મળી જાય. સરસ મજાનો પર્સ છે. આ જોઈ લઈએ સરસ મજાનું આ સાદું પર્સ છે. આ પણ જે આપણા બધા વડીલો હોય કોઈને જવું હોય મંદિરે કે ક્યાંય તો જોઈ લઈએ સરસ મજાના આમાં મોતી લગાડેલા છે. ને આ પણ બાંધણીનું એક સરસ મજાનું નાનકડી હેન્ડબેગ છે. આની અંદર પૂજાનો બધો સામાન રહી જાય. વેપારી પાસે તો બાંધણીનો ખરેખર સરસ મજાનો ખજાનો છે અને પેઢી પણ 32 વર્ષ જૂની છે. તો જોઈ લો તમને આખી દુકાન બાંધણીથી જ ભરેલી છે. અને તમને જેન્ટ્સ માટે એવું નથી કે લેડીઝ માટેની જ બધી આઈટમ છે. જેન્ટ્સ માટે પણ ઘણી બધી આઈટમ છે. આ બધો છે ચણિયા ચોલીની બધી અત્યારે જે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ માટેનો બધો સામાન તમને અહીં મળી રહે. જોઈ લો આ દુકાનનું નામ છે પાંદડી બાંધણી અને આ નામ પણ અહીં પ્રખ્યાત છે દોસ્તો. જોઈ લો અહીં આ રીતની બધી વસ્તુ તમને મળી જાય. જોઈ લો મિત્રો આજનો આપણો વિડીયો આપણે બનાવ્યો દેશ દુનિયામાં પ્રખ્યાત એવી જામનગરની બાંધણી વિશેનો. અને હું મિત્રો આ જ રીતે જામનગરની અલગ અલગ બધી બનાવટ હોય અને જામનગરની માર્કેટ હોય તેને હું એક્સપ્લોર કરવાનું કામ કરું છું દોસ્તો. જો તમને મારા વિડીયો ગમતા હોય અને તમે આ જ પ્રકારના આગળ જામનગરને એક્સપ્લોર અલગ અલગ જગ્યાના વિડીયો તમે જોવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું. તો બધાને મહાદેવ હર.